ગુડ મોર્નિંગ. તો આજે પૂરા બ્લેક આઉટફિટમાં હું રેડી થઈ ગઈ છું. પછી આવી ગઈ કિચનમાં. હવે ક્યાંય બહાર ના જવાનું હોય ત્યાં કાં તો સાફ સફાઈ કરવી પડે, કાં તો જમવાનું બનાવવું પડે. ખેર, તો આપણું કામ છે. હવે મારા હસબન્ડને ભીંડા ભાવતા નથી, પણ આજે એમણે એક રેસીપી કીધી અને કીધું આ રીતે બનાવજે. તો ચલો એમની રેસીપીથી બનાવીએ. તો એના માટે એક કઢાઈમાં ઓઇલ ગરમ કરવા મૂક્યું. અમે ખાવામાં, તળવામાં બધે સનફ્લાવર ઓઇલ જ વાપરીએ છીએ. હવે તેલ ગરમ થયું તો એમાં નાખ્યા ભીંડા. એને થોડા મિક્સ કરીને 2 મિનિટ પાકવા દીધા. પછી એક ટામેટું કાપીને નાખ્યું. હવે બંનેને મિક્સ કરીને ઢાંકીને પાકવા દઈશું, જ્યાં સુધી બંને સોફ્ટ ના થઈ જાય. 5 મિનિટમાં સોફ્ટ થઈ ગયા તો નાખી લસણની પેસ્ટ અને બેઝિક મસાલા જેવા કે હળદર, મીઠું, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર. પછી પાછું એને ઢાંકીને 5 મિનિટ પાકવા દીધું તો બની ગયું શાક. સાથે મેં બનાવી છે ગરમા ગરમ રોટલી. મારા હસબન્ડને તો આ રીતથી શાક બહુ ભાવ્યું. પછી ગઈ યુગને સ્કૂલે લેવા. એને ઘરે લાવીને શાક રોટલી આપી તો એને પણ મજા આવી ગઈ. તો આજે ભીંડા પરનો એક્સપેરિમેન્ટ સક્સેસ થયો. જો તમને આ રેસીપી અલગ લાગતી હોય તો તમે જરૂર ટ્રાય કરજો. અને હવે મળીએ કાલે નવા વ્લોગમાં.